Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohill. આજે ધોરણ નંબર ધોરણ 12ના ચેપ્ટર નંબર 9ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે બે ઘટનાઓ વિશેની વાત કરવાની છે, જે આવશે પરાવર્તન અને વક્રીભવન, અને ત્યારબાદ થોડા એવા પ્રકાશીય ઉપકરણની વાત કરીશું. તો ચેપ્ટરની શરૂઆત કરીએ એની પહેલા આમ તો તમે ધોરણ 9 અને 10 માં પણ કિરણ પ્રકાશ શાસ્ત્ર વિશે થોડું એવું જ્ઞાન મેળવેલું છે. તમે કદાચ સમતલ અરીસાના પ્રતિબિંબ વિશે પણ માહિતી મેળવેલી હશે. તો આ ચેપ્ટર માટે જો બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો આજના લેક્ચરનો શરૂઆતનો થોડો એવો ભાગ જ ગુજરાત બોર્ડ માટેનો રહેશે, અને આ ચેપ્ટર કમ્પેરેટિવલી લાંબુ ચેપ્ટર છે. બીજી વાત કે આની અંદર નેટના કે જેડબલઈના જે ક્વેશ્ચન્સ છે એ બહુ લિમિટેડ કન્સેપ્ટમાંથી આવે છે. મતલબ જો આમાં તમે પ્રિપેરેશન કરશો તો આના ક્વેશ્ચન માં તમે સ્કોર ઈઝીલી કરી શકશો, પણ એના માટે તમારે થોડી એવી મહેનત કરવી પડશે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર સૌથી પહેલા તો આપણે ટાઇટલનો અર્થ સમજીએ કે પ્રકાશ શાસ્ત્ર એટલે શું. પ્રકાશ શાસ્ત્ર મતલબ એને નામ આપવામાં આવેલું છે ઓપ્ટિક્સ. ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં કિરણોનો અભ્યાસ કરવામાં આવે. આ કિરણો એ કયા કિરણો? તો આ જે કિરણો છે એ છે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો મતલબ એની અંદર બે ઘટકો આવેલા હોય, વિદ્યુતીય ઘટક અને ચુંબકીય ઘટક. બંને એકબીજાને લંબ રૂપે દોલન કરતા હોય અને તે બંનેને લંબ રીતે આ તરંગો માધ્યમમાં આગળ વધે છે. આ પ્રકાશ શાસ્ત્રની આપણે વાત કરીએ એની પહેલા પ્રકાશ શબ્દનો અર્થ થોડો વધારે ક્લિયર કરી લઈએ કે પ્રકાશ એટલે શું. જો પ્રકાશ શબ્દનો અર્થ પહેલા તો આપણે ક્લિયર કરવો હોય તો એના માટે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો ભાગ કે જેમાં માનવ આંખ સંવેદનશીલ છે, તેને પ્રકાશ કહે છે, જે પણ વિદ્યુત ચુંબકીય
તરંગો જ છે. સૌથી પહેલા તો પ્રકાશ કોને કહેવાય? તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો ભાગ કે જેની અંદર માનવ આંખ સંવેદનશીલ છે અને તેને પ્રકાશ કહે છે કે જે પણ એક વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. હવે આ આપણે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટની જે વાત કરી, આ વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર તમે આગળના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 8 ની અંદર ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 8 ની અંદર તમે જોયું હશે તો એની અંદર અલગ અલગ બધા કિરણો આપેલા છે. એમાં કયા કયા કિરણો આવે તો એની અંદર સૌથી પહેલા આવશે ગેમા કિરણો. ગેમા કિરણો પછી આવશે ક્ષ કિરણો મતલબ એક્સ-રે. ક્ષ કિરણો પછી આવશે અલ્ટ્રાવાયોલેટ કિરણો. અલ્ટ્રાવાયોલેટ કિરણો પછીનો એક ભાગ એ આવશે લાઇટ કે જેને આપણે હવે વ્યાખ્યાયિત કરવાના છીએ. વિબ્ગ્યોર. ત્યાર પછી આવશે ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ બાદ માઇક્રોવેવ એટલે કે માઇક્રો તરંગો અને ત્યાર પછી આવશે રેડિયો વેવ. આમ તમે જેમ જમણી દિશામાં વધતા જાઓ છો તેમ તરંગ લંબાઈમાં વધારો થાય છે અને જો તમે ઋણ એક્સેસ મતલબ ડાબી બાજુ આવો તો તેમ આવૃત્તિમાં વધારો થાય છે. ગેમા કિરણોની તરંગ લંબાઈ સૌથી ઓછી છે જ્યારે રેડિયો વેવની તરંગ લંબાઈ સૌથી વધારે છે. આપણે જે વાત કરવાની છે લાઇટની એ માત્ર એક ખૂબ જ નાનો એવો લિમિટેડ રિજિયન છે કે જેની અંદર તરંગ લંબાઈ 3800 એંગસ્ટ્રોમ થી 7600 એંગસ્ટ્રોમ સુધીની છે. 3800 એંગસ્ટ્રોમ થી 7600 એંગસ્ટ્રોમ મતલબ ઘણી વખત બુકની અંદર તમે વાંચેલું હશે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. તો આ જે એક ખૂબ જ નાનકડો એવો જે લિમિટેડ પાર્ટ છે કે જે પાર્ટને જ માનવ આંખ સંવેદના અનુભવી શકે છે એ પાર્ટ એ માત્ર 4000 એંગસ્ટ્રોમ થી લઈ અને 8000 એંગસ્ટ્રોમ સુધીની તરંગ લંબાઈ ધરાવે છે. આ જે વિબ્ગ્યોર છે એને તમે કદાચ આ રીતે પણ ઓળખતા હશો જાની વાલી પીનારા. એના જ તમામ કલરના અંગ્રેજીમાં નામ એટલે એ વિબ્ગ્યોર તરીકે ઓળખાય છે. V for violet, indigo, blue, green, yellow, orange and red. તો આ વાત થઈ પ્રકાશની. હવે આપણે જે વાત કરવાના છીએ એ વાત કરશું કે પ્રકાશ શાસ્ત્ર છે એ પ્રકાશ શાસ્ત્ર ખરેખર શું છે, એને ફરીથી કઈ કઈ બ્રાન્ચમાં ડિવાઇડ કરવામાં આવે છે. તો પ્રકાશ શાસ્ત્રની બ્રાન્ચ જોઈ અને પછી આપણે આપણા ચેપ્ટર તરફ આગળ વધીશું. હવે જે પ્રકાશ શાસ્ત્ર છે એ પ્રકાશ શાસ્ત્રને બે પાર્ટમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રકાશ શાસ્ત્રના બે પાર્ટની અંદર એક પાર્ટ આવશે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને બીજો પાર્ટ આવશે તરંગ પ્રકાશ શાસ્ત્ર. બંનેનું
પોતપોતાની રીતે એટલું જ મહત્વ છે, પરંતુ બંનેની કંઈક ખાસ વિશિષ્ટતા છે. બે પાર્ટમાં ડિવાઈડ કરવાનું કારણ એ છે કે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર પ્રકાશને પ્રકાશનું સુરેખ પથ પર પ્રસરણ થાય છે. આ ઘટના સ્વીકારી અને બધી વાતો કરવામાં આવે છે. જ્યારે તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર પ્રકાશનું તરંગ સ્વરૂપે પ્રસરણ થાય છે. આ વાતને લઈને તરંગ પ્રકાશ શાસ્ત્રમાં ચર્ચા કરવામાં આવે છે. તરત જ મનમાં સવાલ થાય કે જો પ્રકાશને એક વખત કિરણ સ્વરૂપે અને એક વખત તરંગ સ્વરૂપે લેવામાં આવે તો કિરણ હંમેશા સુરેખ પથ પર ગતિ કરશે, જ્યારે તરંગ એક કંઈક વક્રાકાર માર્ગે ગતિ કરે. આનો મતલબ કે ક્યારેય પણ સુરેખ પથ પર પ્રસરણ થતું હોય તો એ તરંગ સ્વરૂપ ન હોઈ શકે, અને તરંગ સ્વરૂપ હોય તો કિરણ સ્વરૂપ ન હોઈ શકે. આમ છતાં એના બે પાર્ટ છે. તો એ બે પાર્ટ કેવી રીતે પાડવામાં આવે છે એની જો આપણે હજી સ્પષ્ટતા કરીએ તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર જે ઉપકરણ છે એ ઉપકરણનું કદ તરંગ લંબાઈની સરખામણીમાં ખૂબ જ મોટું છે. દાખલા તરીકે અરીસો, લેન્સ, પ્રિઝમ વગેરે. જ્યારે જો તરંગ પ્રકાશ શાસ્ત્રની વાત કરીએ તો અહીંયા જે ઉપકરણની વાત કરવામાં આવે છે એ ઉપકરણનું કદ પ્રકાશની તરંગ લંબાઈની નજીકનું છે. દાખલા તરીકે સ્લિટ, હોલ મતલબ એક છિદ્ર. તો આ જે ભાગ છે એની અંદર ખૂબ જ નાનો ભાગ છે. ઉપકરણ ખૂબ જ નાનું છે જેનો ઉપયોગ કરવાનો છે, પદાર્થ ખૂબ જ નાનો છે, એને પરિણામે અહીંયા પ્રકાશનું સુરેખ પથ પર પ્રસરણ વિચારી શકાતું નથી. જ્યારે તમે અહીંયા વાત કરશો તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર જે ઉપકરણ છે એની સાઈઝ તરંગ લંબાઈના પ્રમાણમાં ખૂબ જ મોટી છે, જેને પરિણામે પ્રકાશ તરંગ સ્વરૂપે આગળ વધે છે, પરંતુ એ એટલું બધું નાનું છે કે આની સરખામણીમાં અવગણી શકાય. અને એટલા માટે બે પ્રકારના ડિવાઈડ કરવામાં આવેલું છે કે પ્રકાશ શાસ્ત્રને. એક આવશે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને એક આવશે તરંગ પ્રકાશ શાસ્ત્ર. હવે આપણે જે વાત કરવાના છીએ એ કિરણ પ્રકાશ શાસ્ત્રની વાત કરવાના છીએ. તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર કેટલીક પૂર્વધારણાઓ આપણે લઈશું, કેટલીક વાતને આપણે સ્વીકારી લઈશું. એની અંદર સૌથી પહેલું આવશે પ્રકાશ સુરેખ પથ પર પ્રસરણ પામે છે. પ્રકાશ સુરેખ પથ પર પ્રસરણ પામે છે. ત્યાર પછી બીજું આવશે એક બિંદુથી બીજા બિંદુ સુધીનો સુરેખ ગતિપથ એટલે પ્રકાશનું કિરણ એક બિંદુથી
બીજા બિંદુ સુધીનો સુરેખ ગતિપથ એટલે પ્રકાશનું કિરણ. અને ત્રીજો મુદ્દો એની અંદર આવશે આવા અસંખ્ય મતલબ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રકાશના કિરણોનો સમૂહ એટલે કિરણ પુંજ, લાઇટ બીમ. તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આ ત્રણ પૂર્વધારણાઓ સ્વીકારી અને પછી આપણે આગળ ચર્ચા કરવાના છીએ. તો આ ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 9 માં આપણે માત્ર કિરણ પ્રકાશ શાસ્ત્રની વાત કરશું, જેની અંદર અરીસો, લેન્સ, પ્રિઝમ વગેરે જેવા ઉપકરણનો ઉપયોગ કરી અને તેના શું શું પરિણામ મળે છે, કેવી રીતે પ્રતિબિંબ રચાય છે, તેની ચર્ચા કરવાના છીએ. હવે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર જે આપણે મુખ્ય 3 વિભાગની ચર્ચા કરવાની છે, તેમાંનો પ્રથમ વિભાગ એટલે પ્રકાશ શાસ્ત્ર પ્રથમ વિભાગ એટલે પરાવર્તન. તો હવે આપણે વાત કરશું પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન થવું એટલે શું? પરાવર્તન થવું મતલબ કોઈ એક સપાટી પર આપાત થઈ અને ત્યાંથી પાછું ફરવું. તો સૌથી પહેલા તો એ વાત આપણે અહીંયા જોઈ લઈએ કે પ્રકાશ જ્યારે સપાટી પર આપાત થાય ત્યારે પ્રકાશ કોઈ પણ સપાટી પર આપાત થાય ત્યારે તેની 3 શક્યતાઓ રહેલી છે. એ 3 શક્યતાઓની અંદર સૌથી પહેલું આવશે તેનું પરાવર્તન થાય. પરાવર્તન નહીં થાય તો બીજી શક્યતા તેનું વક્રીભવન થાય અને ત્રીજું તેનું શોષણ થાય. જેની અંદર પરાવર્તન મતલબ પાછું ફરવું આ ઘટના એક જ માધ્યમની છે. આમાં કોઈ બીજા માધ્યમની જરૂર પડશે નહીં, જેની આપણે અત્યારે વાત કરવાના છીએ. ત્યારબાદ થોડા લેક્ચર પછી આપણે ભણશું વક્રીભવન, જેની અંદર અલગ અલગ માધ્યમ હોવા જરૂરી છે વક્રીભવન માટે. અને ત્યાર પછી શોષણ, કે જેની આપણે હમણાં ચર્ચા કરવાના નથી. તો અત્યારે આપણે શરૂઆત કરીએ પરાવર્તનની. તો પરાવર્તન મતલબ પ્રકાશનું કિરણ જ્યારે કોઈ સપાટી પર આપાત થાય છે અને આપાત થઈને પાછું ફરે ત્યારે પ્રકાશનું પરાવર્તન થયું કહેવાય. આ પરાવર્તન માટે કેટલાક નિયમો છે. તો એ નિયમો સૌપ્રથમ આપણે જોઈ લઈએ, જેથી કરીને પ્રકાશના પરાવર્તનને કેવી રીતે આપણે પરાવર્તિત કરવો તેના માટે કોઈ મિસગાઈડ ન થાય. પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમોની અંદર સૌથી પહેલો નિયમ આવશે એ છે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા
સમાન મૂલ્યના જ હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના જ હોય છે. બીજો નિયમ આવશે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણે હંમેશા એક જ સમતલમાં હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. તો આપાત કોણ એટલે પ્રકાશનું કિરણ જે સપાટી ઉપર આપાત થાય અને તમે જે આપાત બિંદુએ લંબ દોરો છો એ બે વચ્ચેનો કોણ અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ એ બંને હંમેશા સમાન હોય. બીજા નિયમની અંદર આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણે હંમેશા એક જ સમતલમાં હોય. આના માટે ફરીથી આપણે થોડી એવી આકૃતિના સ્વરૂપમાં સમજૂતી જોઈએ. દાખલા તરીકે આ એક પરાવર્તક સપાટી છે, સમતલ પરાવર્તક સપાટી. બની શકે કે આ અરીસો હોય અથવા કોઈ પણ એવી સપાટી કે જેની અંદર પ્રતિબિંબ દેખાતું હોય. સૌથી પહેલા તો અહીંયા પ્રકાશનું કિરણ કોઈ એક બિંદુએ આપાત થશે. જ્યાં આપાત થાય છે એ બિંદુને કહેવાય આપાત બિંદુ. આ કિરણ એટલે આપાત કિરણ. જે બિંદુએ આપાત થાય છે ત્યાં જો આપણે સપાટીને લંબ દોરીએ તો એ થશે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને જેટલા કોણે આપાત થાય છે એટલા જ કોણે ફરીથી પરાવર્તિત થશે. આનો મતલબ કે જો આને હું આપાત કિરણ I કહી દઉં, ઇન્સિડન્ટ રે, આને હું રિફ્લેક્ટેડ રે R કહી દઉં, તો આના ઉપરથી આપાત કોણ સ્મોલ I અને પરાવર્તિત કોણ સ્મોલ r બંનેનું મૂલ્ય હંમેશા સમાન હોય. ત્યારબાદ જે બીજો નિયમ છે એ જોઈએ. આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ ત્રણે હંમેશા એક જ સમતલમાં હોય. અહીંયા એવા ત્રણ કિરણોની વાત આપણે વિચારી શકીએ કે જે ત્રણેય કિરણો એક જ બિંદુએ છેદે છે, ઉપરાંત ત્રણે ત્રણ હંમેશા એક જ સમતલમાં આવશે. જો અહીંયા આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ સપાટીએ દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં છે, જે આ બોર્ડથી બનતું સમતલ છે એ સમતલની અંદર ત્રણેય કિરણો આવેલા છે. તો આ નિયમો કોઈ પણ સ્થિતિ માટે હંમેશા સાચા છે. હવે આના માટે કેટલીક વિશિષ્ટ બાબતો જોઈ લઈએ. એક્સેપ્શનલ કેસ ગણી શકાય એવા. જો આપાત કોણ આપાત કોણ 0 ડિગ્રી હોય, આપાત કોણ 0 ડિગ્રી હોય એનો મતલબ પ્રકાશનું કિરણ કેવી રીતે આપાત થાય છે? લંબ રૂપે આપાત થતું હોય તો પરાવર્તન કોણ પણ 0 ડિગ્રી જ હોય. આનો મતલબ એવો થાય કે આ સ્થિતિમાં જો I = R = 0 ડિગ્રી
તો આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણે એક જ હોય. જ્યારે થીટા બરાબર 0 ત્યારે પ્રકાશ લંબ રૂપે આપાત થાય છે એમ કહેવાય. અને એ સ્થિતિની અંદર I R અને લંબ ત્રણે ત્રણ એક જ બિંદુએ એક જ કિરણના સ્વરૂપમાં હશે. દાખલા તરીકે આ એક પરાવર્તક સપાટી આપણે લઈ લઈએ. આ પરાવર્તક સપાટી ઉપર માની લઈએ કે પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય છે. લંબ રૂપે આપાત થાય તો એ ફરીથી એ જ દિશામાં લંબ રૂપે જ પરાવર્તિત થવાનું છે અને ત્યાં એ જ સપાટીને દોરેલો લંબ આવશે. ત્યાર પછી હજી એક અગત્યનો મુદ્દો કે જ્યારે પણ ગોળીય સપાટી માટે પરાવર્તિત કિરણની વાત કરવામાં આવે, માની લઈએ કે આ એક ગોળીય સપાટી છે, કેન્દ્ર O, અંદરનો ભાગ એ કલર કરેલો છે, મતલબ બહારની સપાટી એ પરાવર્તક કરેલી છે, બહારની સપાટી પરાવર્તક કરેલી છે. આ સ્થિતિમાં હવે જો તમને એવું પૂછવામાં આવે કે કોઈ એક પ્રકાશનું કિરણ આ બિંદુએ આપાત થાય છે તો એ પરાવર્તન પામીને ક્યાં જશે? તો અહીંયા તમારે સૌથી પહેલા તો સપાટીનો લંબ વિચારવો પડશે અને એ લંબ માટે ખૂબ જ સહેલી પણ એટલી જ અગત્યની વાત છે. હું તમને અહીંયા માત્ર એક જ વાક્યમાં કહી દઉં છું કે તમે જે લંબ દોરો એ લંબ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય. ત્યારબાદ હવે તમે આપાત કોણ વિચારી લો અને આ જે આપાત કોણ છે I એટલો જ પરાવર્તન કોણ R થાય. તેવી રીતે પ્રકાશનું કિરણ પરાવર્તન પામશે. તો આ પરાવર્તનના નિયમો અને પરાવર્તનની કેટલીક બેઝિક માહિતીઓની ચર્ચા કરી. હવે આપણે જે વાત કરવાના છીએ એ પ્રતિબિંબ કેવી રીતે મળે અને એ પણ જુદા જુદા અરીસાઓ માટે આપણે પ્રતિબિંબની વાત કરીશું. તો જે શરૂઆતના લેક્ચર્સ છે હવે પછીના અને આજનો લેક્ચર એ માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરે છે, એ લોકો માટેનો નહીં હોય. તો હવે આપણે શરૂઆત કરીશું સમતલ અરીસા દ્વારા પ્રતિબિંબ. હવે વાત કરીએ સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની. સમતલ અરીસા માટે રચાતા પ્રતિબિંબની વાત કરીએ એની પહેલા ફરીથી કેટલીક બેઝિક વાતો કરી લઈએ. તો પ્રતિબિંબ ક્યારે રચાય? પછી એ પરાવર્તનથી રચાતું હોય કે વક્રીભવનથી રચાતું હોય, પ્રતિબિંબ રચાવા માટેની શરત કઈ? તો પ્રતિબિંબ તો અને તો જ રચાશે જ્યારે ઓછામાં ઓછા બે કિરણો એક બિંદુએ છેદે. ઓછામાં ઓછા બે કિરણો જો એક બિંદુએ છેદે તો ત્યાં પ્રતિબિંબ રચાશે તેવું કહી શકાય. આનો મતલબ કે પ્રતિબિંબ રચાવવા માટેની શરત આવશે
કે ઓછામાં ઓછા બે કિરણો એકબીજાને છેદવા જોઈએ. આજના લેક્ચરની અંદર આપણે પ્રતિબિંબ મેળવતા શીખીશું. તો પ્રતિબિંબની વાત કરીએ એની પહેલા ફરીથી એક બીજી વાત કરી દઉં કે અરીસાના પ્રકાર કે જે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો એને એક વખત ઝડપથી રિપીટ કરી લઈએ માત્ર રિવિઝન માટે. અરીસાના પ્રકાર. તો અરીસાના કેટલા પ્રકાર આવશે? બે પ્રકાર. બે પ્રકારની અંદર એક આવશે સમતલ અરીસો અને બીજું આવશે ગોળીય અરીસો. આ જે ગોળીય અરીસો છે એના ફરીથી બે પ્રકાર આવશે. એ બે પ્રકારની અંદર પહેલો પ્રકાર આવશે અંતર્ગોળ અરીસો અને બીજો પ્રકાર આવશે બહિર્ગોળ અરીસો. જેની અંદર આપણે અત્યારે સમતલ અરીસાથી શરૂઆત કરવાના છીએ. તો સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબ માટે આપણે ફરીથી એને બે ભાગમાં વિભાજિત કરશું. સમતલ અરીસા દ્વારા રચાતું જે પ્રતિબિંબ છે એ બે ભાગમાં વિભાજિત કરશું. એક બિંદુવત વસ્તુ માટે અને બીજું આવશે વિસ્તૃત વસ્તુ માટે. મતલબ એક બિંદુવત વસ્તુ છે, પોઈન્ટ લાઈક ઓબ્જેક્ટ જેને કહેવાય એના માટે પ્રતિબિંબ. અને બીજો પાર્ટ જે આપણે ચર્ચા કરવાના છીએ આજના લેક્ચરની અંદર એ આવશે એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ માટે ઇમેજ મતલબ પ્રતિબિંબ. સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા ચત્તુ અને આભાસી હોય છે તથા વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર હોય છે. હવે આપણે વાત કરીએ કે બિંદુવત વસ્તુ માટે પ્રતિબિંબ કેવી રીતે મળી શકે. તો તેના માટેની થોડી એવી બેઝિક વાતો કરી અને આપણે એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ મતલબ વિસ્તૃત વસ્તુ માટે વાત કરશું. તો પહેલા વાત કરીએ બિંદુવત વસ્તુ માટે પ્રતિબિંબ. સમતલ અરીસા દ્વારા બિંદુવત વસ્તુ માટે પ્રતિબિંબ. જો બિંદુવત વસ્તુ માટે પ્રતિબિંબની વાત કરીએ તો સૌથી પહેલા માની લઈએ કે અહીંયા એક સમતલ અરીસો છે. આ સમતલ અરીસાની સામે કોઈ એક બિંદુવત વસ્તુ મૂકેલી છે. વસ્તુ એટલે ઓબ્જેક્ટ જેને આપણે ઓ વડે દર્શાવશું. આ વસ્તુનું પ્રતિબિંબ આપણે મેળવવું છે. પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા બે કિરણો છેદવા જોઈએ. તો આની અંદર સૌથી પહેલું કિરણ એવું આ બાજુથી અરીસા ઉપર આપાત કરું છું. આ જે આપાત કર્યું એ કિરણ આ દિશામાં પરાવર્તિત થશે. પરંતુ જો એને પાછળ તરફ આપણે લંબાવીએ તો એ કંઈક આ ગતિપથ પર આગળ હોય. ત્યારબાદ બીજું પ્રકાશનું કિરણ લઈએ. આપણી શરત એ છે કે પ્રતિબિંબ રચવા માટે ઓછામાં ઓછા બે કિરણો એક બિંદુએ છેદવા જોઈએ. માની લઈએ કે આ બાજુ આપણે એક બીજું પ્રકાશનું કિરણ આપાત કરીએ તો આ પ્રકાશનું કિરણ ફરી પાછું પરાવર્તન પામીને આ દિશામાં આગળ વધશે અને જો આને પણ
પાછળ તરફ આપણે લંબાવીએ તો આ બિંદુએ જ્યાં બે કિરણો ભેગા થાય છે તેને પ્રતિબિંબ તરીકે ઓળખશું. તો સમતલ અરીસા દ્વારા પ્રતિબિંબ હંમેશા અરીસાની સામેના ભાગમાં જ રચાશે. જ્યાં વસ્તુ હશે તેની એક્ઝેક્ટ સામે પ્રતિબિંબ રચાશે. ત્યારબાદ સમતલ અરીસા માટે ફરીથી એક વાત કરી લઈએ કે સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને હંમેશા સમાન હોય. એને સાબિત કરવું હોય તો આપણે કરી શકીએ. માની લઈએ કે આ સપાટીને દોરેલો લંબ આ થીટા, તો આ પણ થીટા થશે. આ ખૂણો થીટા છે તો અહીંયા આ ખૂણો થીટા, ફરીથી આ કોણ થીટા થાય. બંને કોણ થીટા, સામેની બાજુ એક જ, તો પાછળની બાજુ બંનેની સમાન હોય એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સમાન થાય. ત્યારબાદ હવે કેટલીક એવી શરતો જોઈએ કે જેની અંદર સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબમાં ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે. દાખલા તરીકે ફરીથી વાત કરીએ તો હવે માની લઈએ કે તમને આવી રીતે એક સમતલ અરીસો આપેલો છે. આ સમતલ અરીસામાં વસ્તુ જે છે એ આ બિંદુએ રાખેલી છે. જો અહીં વસ્તુ રાખવામાં આવે તો તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે? તો અરીસાથી આ આટલું અંતર, એની પાછળના ભાગમાં અહીંયા એનું પ્રતિબિંબ રચાય. જો તમે આવો વિચાર કરતા હોય તો ફરીથી એક વાતની અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે પ્રતિબિંબ આ બિંદુએ રચાશે નહીં. મેં તમને અહીંયા પણ વાત કરેલી હતી કે અરીસાથી લંબ રૂપે એક તરફ વસ્તુ અને લંબ રૂપે બીજી તરફ વસ્તુ હશે. મતલબ તમારે અહીંયા જો આનું પ્રતિબિંબ મેળવવું હોય તો પ્રતિબિંબ મેળવવા માટે તમારે લંબ વિચારવો પડશે ને આ બાજુ જેટલું અંતર છે એટલા જ અંતરે અહીંયા પ્રતિબિંબ મળશે. આ પ્રતિબિંબ કેવી રીતે મળે એ જો આપણે ચેક કરવું હોય તો એના માટે આપણે પ્રકાશના બે કિરણ લેવા પડશે. ઓછામાં ઓછા બે કિરણો છેદવા જોઈએ. તો આ પ્રકાશનું પહેલું કિરણ અને પ્રકાશનું એક બીજું કિરણ લઉં છું. જેને પણ જો પાછળ તરફ લંબાવવામાં આવે તો બંને જે બિંદુએ ભેગા થાય ત્યાં તેનું પ્રતિબિંબ રચાશે. ત્યારબાદ ફરીથી એક ત્રીજી આકૃતિ દ્વારા બિંદુવત વસ્તુ માટે પ્રતિબિંબની વાત કરીએ. દાખલા તરીકે જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે અહીંયા એક સમતલ અરીસો છે. આ સમતલ અરીસાની સામે કોઈ આ બિંદુએ એક બિંદુવત વસ્તુ મૂકેલી છે. તો આ બિંદુએ જે બિંદુવત વસ્તુ મૂકેલી છે એ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ આ અરીસાથી રચાશે કે નહીં? ફરીથી રિપીટ કરું છું. આ અરીસા દ્વારા આ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ રચાશે કે નહીં? તો એનો જવાબ આવશે પ્રતિબિંબ રચાય. અચ્છા, કેટલા અંતરે રચાય હવે આપણે એની વાત કરી લઈએ. તો માની લઈએ કે પહેલા તો આપણે આ અરીસાને થોડું એક્સટેન્ડ કરીને વિચારીએ તો આ અંતર ધારો કે d જેટલું છે. તો પ્રતિબિંબ તેની એક્ઝેક્ટ લંબ રૂપે સામેના બિંદુએ રચાય. હવે આનું પ્રતિબિંબ કેવી રીતે રચશો? તો અહીંયા તો તમે એક એવું પણ કિરણ વિચારી શકતા હતા કે જે લંબ રૂપે જાતું હતું અને ફરી પાછું લંબ રૂપે જ આવી જાય. તો અહીંયા જે તમારે પ્રકાશના કિરણો વિચારવા પડશે એ પ્રકાશના કિરણની અંદર સૌથી પહેલું તમે એક આવી રીતનું પ્રકાશનું કિરણ લેશો કે જે પરાવર્તન પામીને આ દિશામાં આગળ જાય છે અને જો એને પાછળ તરફ એક્સટેન્ડ કરવામાં આવે તો આ દિશામાં છે. હવે બીજું આપણે એક પ્રકાશનું કિરણ લેશું
જે પ્રકાશનું કિરણ પણ વસ્તુમાંથી નીકળી અને અરીસા ઉપર આપાત થાય છે અને જે આ દિશામાં આગળ વધે છે, જેને જો આપણે પાછળની તરફ ફરીથી એક્સટેન્ડ કરીએ તો એક બિંદુએ બંને છેદે છે અને જે બિંદુએ છેદે ત્યાં પ્રતિબિંબ રચશે. આનો મતલબ એવો થાય કે વસ્તુને સમતલ અરીસા દ્વારા વસ્તુનું પ્રતિબિંબ રચવા માટે વસ્તુ અરીસાને લંબ રૂપે હોવી જરૂરી નથી. વસ્તુને ક્યાંય પણ મૂકો તેનું પ્રતિબિંબ હંમેશા મળશે. તો આ વાત થઈ સમતલ અરીસા માટે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ. હવે જે આપણે વાત કરવાના છીએ એ આવશે કે વસ્તુ જ્યારે બિંદુવત ન હોય તો તેનું પ્રતિબિંબ કેવી રીતે મેળવી શકાય. હવે વિસ્તૃત વસ્તુ માટે પ્રતિબિંબ કઈ રીતે મળે તેની આપણે ચર્ચા કરીશું અને આજનો લેક્ચર ત્યારબાદ પૂર્ણ કરીશું. વિસ્તૃત વસ્તુ મતલબ જે બિંદુવત નથી એવી વસ્તુનું પ્રતિબિંબ. તો એના માટે આપણે એક સામાન્ય રીતે એવું વિચારશું કે એ વસ્તુના બે અંત્ય બિંદુઓ લઈ લેશું. દાખલા તરીકે A અને B. તો A નું પ્રતિબિંબ જ્યાં A ડેશ મળશે અને B નું પ્રતિબિંબ જ્યાં B ડેશ મળશે, એ બંનેને જોડી દેશું તો આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ વસ્તુ AB, તો એનું પ્રતિબિંબ થશે A ડેશ B ડેશ. આ પ્રતિબિંબ કેવી રીતે રચાય તેના વિશેની થોડી એવી બેઝિક ચર્ચા આજના લેક્ચરની અંદર કરીશું. વિસ્તૃત વસ્તુનું સમતલ અરીસાથી પ્રતિબિંબ. એક ખૂબ જ સરળ કેસથી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે આ એક સમતલ અરીસો છે. આ સમતલ અરીસામાં આ એક સમતલ અરીસો છે. સમતલ અરીસાની સામે કોઈ એક બિંદુવત એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ મતલબ એક વસ્તુ AB રાખેલી છે. આ વસ્તુ AB નું પ્રતિબિંબ ક્યાં મળશે એ આપણે ચેક કરવું છે. એના માટેની સૌથી પહેલી શરત, વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા બે કિરણો એકબીજાને છેદવા જોઈએ. આ જે પ્રકાશનું કિરણ છે એ જો પાછળ તરફ લંબાવીએ તો કોઈક આ દિશામાં જાય. અને બીજું જે પ્રકાશનું કિરણ આપણે લેશું એ પ્રકાશનું કિરણ અરીસાને લંબ રૂપે જ લઈ લેશું. જો અરીસાને લંબ રૂપે આપાત થાય તો એ ફરી પાછું એ જ દિશામાં પરાવર્તન પામે અને એ કિરણ પાછળ તરફ જો લંબાવીએ તો આપણને એનું પ્રતિબિંબ A ડેશ મળશે. ફરીથી B માટે કંઈક એવી જ સ્થિતિનો વિચાર કરીએ. કોઈ એક પ્રકાશનું કિરણ કોઈ બિંદુએ આપાત થાય છે. આપાત થઈ અને ત્યાંથી પરાવર્તન પામે ને જો એને પાછળની દિશામાં એક્સટેન્ડ કરીએ તો એક કિરણ મળશે અને બીજા કિરણ માટે ફરીથી સપાટીને લંબ રૂપે એક કિરણ આપાત કરો તો એ કિરણ એ જ દિશામાં પરાવર્તન પામે અને જો આ બંને કિરણો જ્યાં છેદે છે તે બિંદુ આપણે લઈએ તો તે B નું પ્રતિબિંબ B ડેશ આપશે. મતલબ જે આ વસ્તુ AB હતી તેનું પ્રતિબિંબ આપણને મળશે A ડેશ B ડેશ. તો આ એક સરળ એવી સ્થિતિની વાત કરી. માની લઈએ કે આવી જ સ્થિતિ તમને હજી આપેલી હોય. ફોર એક્ઝામ્પલ, જે વસ્તુ છે એ વસ્તુ તમને કંઈક અલગ રીતે રાખેલી છે. દાખલા તરીકે આવી રીતે એક વસ્તુ રાખેલી છે. તો આ વસ્તુનું પ્રતિબિંબ તમારે મેળવવાનું છે. આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે હવે આપણને એટલો તો ખ્યાલ છે કે પ્રકાશનું જે કિરણ સીધું જશે એ ફરી પાછું એ જ રીતે લંબ રૂપે એક દિશામાં આગળ વધશે. તો પહેલા આપણે એવા પ્રકાશના બે કિરણો દોરી લેશું અને એને પાછળની તરફ
એક્સટેન્ડ કરી દઈશું. હવે બે કિરણ બીજા આપણે લેવા પડશે. તો એના માટે હું અહીંયાથી એક પ્રકાશનું કિરણ આપાત કરું છું. જે પ્રકાશનું કિરણ આપાત થઈ અને પરાવર્તન પામશે ને જોઈને પાછળની દિશામાં લંબાવવામાં આવે તો એ આ કિરણ સાથે કોઈ એક બિંદુએ છેદશે. એવી જ રીતે ફરીથી જો અહીંયાથી એક પ્રકાશનું કિરણ આપાત થાય અને એટલા જ અંતરે પરાવર્તિત થાય, જો આ કિરણને પાછળની દિશામાં લંબાવવામાં આવે તો તે આને કોઈ બિંદુએ છેદશે અને આ બંનેનું છેદ બિંદુ એ પ્રતિબિંબ a' b' ની રચના કરશે. તો આ સમતલ અરીસા માટે વસ્તુના પ્રતિબિંબની વાત થઈ. ત્યારબાદ હજી એક સરળ એવો ક્વેશ્ચન લઈએ, એક સરળ કિસ્સો લઈએ. દાખલા તરીકે તમને જો એવું પૂછવામાં આવે કે આ એક સમતલ અરીસો છે, એ સમતલ અરીસાની એક બાજુએ એક ઘડિયાળ રહેલી છે. આ ઘડિયાળની અંદર માની લઈએ કે અત્યારે સમય થયો છે 3 વાગ્યાનો. તો આ અરીસામાં જે તમને ઘડિયાળનું પ્રતિબિંબ દેખાશે, ઘડિયાળનું જે આપણને પ્રતિબિંબ દેખાશે તે પ્રતિબિંબમાં કેટલો સમય દેખાય, તો પ્રતિબિંબ આપણને કંઈક આવી રીતનું દેખાશે. તો અત્યારે ઘડિયાળનો એક્ચ્યુઅલ ટાઈમ જે 3 વાગ્યાનો થયો છે એ પ્રતિબિંબમાં કેટલો દેખાશે? 9 વાગ્યાનો. ક્લિયર છે? હવે માની લઈએ કે 2 મિનિટ માટે એવું માની લઈએ કે તમને એવું કીધેલું છે કે કોઈ એક સ્થિતિએ ઘડિયાળમાં કોઈ એક સ્થિતિએ ક્વેશ્ચન નંબર 1 2 3 અને આનો જ એક જનરલ કેસ, કોઈ એક સ્થિતિએ તમને સમય આપેલો છે 4 કલાક 35 મિનિટ અને 28 સેકન્ડ. તો આ સમયના પ્રતિબિંબનો સમય શોધો. પ્રતિબિંબનો સમય કેવી રીતે મળશે? એ પ્રતિબિંબનો સમય શોધવા માટે એના માટેની એક ટ્રીક છે જેનો તમે ડાયરેક્ટલી એપ્લાય કરી શકશો. અધરવાઇઝ આની અંદર તમારે માથાકૂટ વધારે થશે. તો એના માટે તમારે કરવાનું શું? આ જે સમય આપેલો છે એને 12 કલાકમાંથી બાદ કરી નાખો. તો આપણે લેશું 12 કલાક. 12 કલાકને હું આવી રીતે પણ લખી શકું 11 કલાક 59 મિનિટ અને 60 સેકન્ડ. એમાંથી હું 4 કલાક 35 મિનિટ અને 28 સેકન્ડ ને બાદ કરી નાખીશ તો આ આવશે 32 સેકન્ડ. ત્યારબાદ 24 મિનિટ અને 7 કલાક. જ્યારે 4 કલાક 35 મિનિટ 28 સેકન્ડ થઈ હોય ત્યારે પ્રતિબિંબ માં આપણને જે સમય દેખાય એ સમય કયો દેખાશે? 7 કલાક 24 મિનિટ અને 32 સેકન્ડ. તો આ ઘડિયાળના પ્રતિબિંબનો સમય કેવી રીતે શોધવો તેના માટેની એક ટ્રીક છે જે યાદ રાખવી, જેના ઉપરથી તમે સરળતાથી સમય શોધી શકશો. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આવી જ કંઈક નવી વાતો સાથે, કંઈક નવા દાખલાઓ સાથે ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.